સુરતમાં ફરી એકવાર મેટ્રો પ્રોજેક્ટની કામગીરી દરમિયાન અકસ્માતની ઘટના બની હતી, જેમાં કાદરશાની નાળ નજીક મેટ્રો કામગીરી વખતે સંખ્યાબંધ એંગલ અચાનક પડતા દોડધામ મચી ગઈ હતી અને આ ઘટનામાં 2 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જાણવા મળ્યા મુજબ કાદરશાની નાળ નજીક પિલરનું કામ પૂરું થઈ ગયું હતું અને ત્યાંથી સળિયા ખોલવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન અચાનક એક બાદ એક સળિયા અને એંગલ નીચે પડવા લાગ્યા હતા. આ ઘટનામાં મેટ્રો પ્રોજેક્ટના અધિકારીઓની બેદરકારીના આક્ષેપ પણ ઈજાગ્રસ્તોના પરિવારજનોએ કર્યા હતા. સમગ્ર ઘટના અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. જેને વાગ્યું છે એ મારો મોટો ભાઈ છે. એ વ્હાઇટ હાઉસમાં મેટ્રો ટ્રેનમાં જોબ કરે છે. હવે એ લોખંડની ઝાડવાળું બ્લોક છે ને 2 ભાઈના ઉપર પડ્યું છે, પણ સૌથી વધારે મારા ભાઈને જ વાગ્યું છે. જે મેટ્રો ટ્રેનના જે સુપરવાઇઝર લોકો બધા અહીંયા આવ્યા હતા, એ લોકો કોઈ જવાબદારી લેવા તૈયાર છે નથી. અમે કીધું કે તમે શું કરી શકશો, હવે એટલું બધું થયું છે તો એ લોકો કોઈ જવાબ આપવા તૈયાર છે નથી. હવે આપણે વાત કરીએ ને તો એ લોકો એમથી તેમ ભાગે છે. કોન્ટ્રાક્ટ પર રાખ્યું છે તો કોન્ટ્રાક્ટથી રાખ્યું છે તો જવાબદારી તો બને કે નહીં બને એમની સાહેબ. મારી મમ્મી એકલી છે, હવે એમનું કંઈ થઈ જાય તો જે કંઈ છે તો મારો ભાઈ જ છે. હવે એ લોકો જવાબ નહીં લેતા. હવે અત્યારે જવાબ માંગે છે તો એ લોકો ભાગમ ભાગ કરે છે. અત્યારે પણ સારવાર કશું થઈ નથી એ લોકોની. એમથી તેમને તેમથી તેમ દોડાવ્યા કરે છે. હજુ સુધી કંઈ થઈ નથી એમનું.